બીજા દિવસે સાંજે શેઠ આવ્યા ઘરે. શેઠાણીને કીધું સાંભળે છે કે હા કાલે એક બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું છે. શેઠાણીને રાજીપો થયો. આ જિંદગીમાં કોઈ દી નહીં. અને આ માણસને ત્યાં હું આવી છું, 30 વર્ષ થઈ ગયા, કોઈ દી નિયાણીને નથી જમાડી, કોઈ દી ગામ આખાનું ખાધું, કોઈને ગામને જમાડ્યું નથી, કોઈ બ્રાહ્મણને નથી જમાડ્યું, બ્રાહ્મણ જમાડવાના. શેઠાણી કહે વાહ કાળિયા ઠાકર મારી પ્રાર્થના સાંભળી. શેઠ ઘોડી ઉપર બેસીને આમ કચ્છમાં ઉઘરાણી કરવા માટે આવ્યા હતા. કચ્છમાં ઉઘરાણી કરવા, કચ્છમાં તો કેવું વાતાવરણ, ક્યારેક આજુ વાવાઝોડું ચાલુ થઈ જાય ને ક્યારેક વરસાદ ચાલુ થઈ જાય, વાયરો લાગતો હતો ને એમાં તરસ બહુ લાગી હતી. વગડામાંથી પસાર થયા, ક્યાંય પાણીનું પરબ નહીં, પહેલાં તો બોટલ ને આવું બધું મળતું નહીં, ભેગું હતું એ ખૂટી ગયું હતું, એટલી બધી તરસ લાગી હતી. પસાર થયા એમાં એક ખેડૂતની રેઢી વાડી જોઈ અને વાડીમાં એક નાળિયેરીનું તાડનું મોટું ઝાડ. પહેલા તો નાળિયેર બહુ મોટા થતા, ખબર છે, 100 ફૂટનું ઝાડ હશે ને. શેઠે હિંમત કરી કે નાળિયેર ઉપર દેખાય છે, કચ્છની ગરમી મારી નાખે એવી, હાલો નાળિયેર પીવા જાઉં. અને પછી ઘોડી બાંધી નીચે. પહેલા તો નાળિયેર દેખાતા હતા એટલે શેઠ આમ લોટકાતા તો ઉપર ચડી ગયા. એ ઉપર પહોંચ્યા ને પવન ચાલુ થયો, નાળિયેરી મંડી ઝૂલવા. અને શેઠના મોઢામાંથી વોય માં હે દ્વારકા વાળા, હે વાણવટી માં, બધાને કર્યા યાદ. પણ પવન બંધ થતો નથી. શેઠને એવું લાગ્યું કે અહીંયાથી હું પડીશ એટલે ગુજરી જ જઈશ, આજે તો મરવાનું નક્કી જ છે. પવન બંધ નથી થતો, નાળિયેરી ઝૂલવા લાગી, હિંચકા ખાવા લાગી. અને શેઠને 7 પેઢીઓ યાદ આવી. પછી વિચાર કર્યો કે કાંઈક માનતા માનું તો કામ થાય. એટલે તરત જ માનતા વાણીને કીધું હે દ્વારકા વાળા, જો આજે હું હેમે ખેમે નીચે ઉતરી જાઉં તો ઘરે જઈને 100 બ્રાહ્મણ જમાડું. આજ જો હેમે ખેમે ઉતરી જાઉં તો 100 બ્રાહ્મણને ધોતિયા, દક્ષિણા, જનોય, પંચપાત્ર, તરભાણી, ત્રામાના કળશિયા એ દાનમાં આપું, આજ મને જીવતો બચાવી લે. અને માનતા કરીને 2 મિનિટમાં પવન બંધ. ભાઈ દ્વારકા વાળો ભાગે છે, સાંભળે છો તરત જ. શેઠે હિંમત કરીને અડધે આવ્યો ને ત્યાં પછી વિચાર આવ્યો કે આ માનતા મોટી થઈ ગઈ જરાક, 100 બ્રાહ્મણ જમાડવામાં આ તો ઉતાવળ કરી નાખી. એમ અડધે પહોંચ્યો તો 50 ફૂટે ત્યારે માનતામાં સુધારો કર્યો, અપડેટ. જેમ આપણે મેસેજમાં કેમ આમ સુધારો આવે, અપડેટ કરીને કીધું હે દ્વારકા વાળા, 100 બ્રાહ્મણ તો જાજા થાય, 50નું રાખો, 50 બ્રાહ્મણ જમાડીશ. એ 25 ફૂટે આવ્યો ત્યાં થોડીક હિંમત આવી કે હવે તો અહીંયાથી પડવું તો વાંધો નથી. એટલે કીધું નહીં 50 બ્રાહ્મણ પણ જાજા થશે. ભગવાન એક કામ કરો, હું છે ને 25 બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રદાન કરીશ. અને હવે તરભાણા ને લોટા ને એ નહીં આપું, ખાલી ધોતી આપી છે. 10 ફૂટે આવ્યો ને તરત જ હિંમત આવી ગઈ, હે દ્વારકા વાળા, હવે હું 10નું તને કહું છું, પ્રોમિસ, પાકું 10 આપીશ. અને નીચે ઉતરો પછી વિચાર કર્યો 100 બ્રાહ્મણ જમાડો કે એક જમાડો, બધું એકનું એક જ છે ને, એકમાં 100 સમાયેલા જ છે. હે ભગવાન, આ વણ હેકડો મહારાજ જમાડી દો. આ આપણી માનતા આવી હોય, એક બ્રાહ્મણ જમાડીશ. પણ ઘરે પહોંચ્યો તો વિચાર કર્યો કે બ્રાહ્મણને પૂછ્યું, એ અદા અહીંયા આવો, ભોજન કરો કે નહીં? કે આ કરીએ ને. કોકને ત્યાં જમવા જાવ કે જઈએ ને. શું ખાવ? કે લાડવા. કેટલા? કે 32 લાડવા જોઈએ, 4 શાકના વાટકા જોઈએ, 2 દાળના કટોરા જોઈએ, થોડાક ભાત જોઈએ ને 51 રૂપિયા. વાણિયું કે આ તો મહારાજ મોંઘા પડે. કે 6 મહિના સુધી તપાસ કરી કે કોઈ બ્રાહ્મણ બધાને પૂછે કે જમો કેટલું ખાવ, 20 નીચેથી 20 લાડવાથી નીચે કોઈ હતો જ નહીં. એક ઠગની નજર હતી શેઠ ઉપર. ઠગ કે આ મહારાજની ઇન્ક્વાયરી કરે છે એટલે આમાં કંઈ ગોટાળો છે. ગમે એમ કરીને જાણી લીધું કે આને માનતા કરી છે. અને ઠગે પછી વેશ લીધો બ્રાહ્મણનો. આહા, ભસ્મના પીલા ટાણ્યા છે, ભસ્મની ઉપર વરી લાલ ચાંદલો, એમાં વરી પીળો ટપકો ને વરી કાળી ટપકી, ગળામાં રુદ્રાક્ષની 4-5 માળાઓ, ખભા ઉપર ખેશ, પીળું પિતાંબર ધારણ કર્યું છે, ગાયત્રી મંત્રનો ખેશ ઓઢો છે, હાથમાં કમંડલી, દુબળો પાતળો દેહ હતો ઠગનો. મહાદેવ કરીને દુકાન આગળથી નીકળ્યા. નવા બ્રાહ્મણને જોઈને શેઠે પડકારો કર્યો, એ ભૂદેવ અહીં આવો. ક્યાં ગામથી? કે ખંભાળિયાનો છું. અરે ખંભાળિયાના? વાહ, બહુ સરસ. આમ દુબળો પાતળો દે. જીવન ભોજન માટે નથી મળ્યું શેઠ, જીવન તો ભજન માટે મળ્યું છે. આ દેહને કાયાને આપણે મોટી કરીને શું કરશું? મોટું તો મન કરવાનું હોય, કાયા મોટી. શેઠને એવું લાગ્યું કે આ બ્રાહ્મણ બરાબર છે. ભૂદેવ ભોજન? કે નહીં, ભોજન બહુ કરતો નથી, ફલાહાર. પણ છતાં કે ક્યારેક કોઈ યજમાનનો આગ્રહ હોય તો થોડુંક ખાઈ લઉં. કેટલું જમો?
આમ તો હું અડધો લાડવો જ ખાવું, પણ કોઈક તાણ કરે તો પછી એકાદ લાડવો ખવાય છે. શરીરનું ધ્યાન રાખવું પડે, કોલેસ્ટ્રોલ વધી જાય, ડાયાબિટીસની તકલીફ થાય. પછી ભાત, આટલી નાની વાટકી ભાતની, થોડીક દાળ. દક્ષિણા શું લ્યો? જે પ્રેમથી તુલસીનું પાંદડું મળે યથાશક્તિ. શેઠે વિચાર કર્યો આજ માનતા પૂરી થાય. આજે કે નહીં, આજ તો હું નહીં જમું, આજ તો મારો ઉપવાસ છે. તો ભૂદેવ કાલ સવારે મારા ઘરે જમવા માટે પધારો, હું તમને આમંત્રણ આપું છું, ₹1 દક્ષિણા આપીશ. કેટલો? ₹1. તમે ઘરે આવી અને ભોજન કરી જજો સવારના. આ ફલાણી ગલીમાં મોટી હવેલી દેખાય મારી છે. ભલે બાપા, કાલે આવી જઈશ. આમ તો મારે ઉતાવળ છે, પણ તમારા ભોજન માટે મારે રોકાવું પડશે. ભલે. બીજા દિવસે સાંજે શેઠ આવ્યા ઘરે. શેઠાણીને કીધું સાંભળે છે કે હા, કાલે એક બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું છે. શેઠાણીને રાજીપો થયો. આ જિંદગીમાં કોઈ દી નહીં. અને આ માણસને ત્યાં હું આવી છું, 30 વર્ષ થઈ ગયા, કોઈ દી નિયાણીને નથી જમાડી, કોઈ દી ગામ આખાનું ખાધું, કોઈને ગામને જમાડ્યું નથી, કોઈ બ્રાહ્મણને નથી જમાડ્યું, બ્રાહ્મણ જમાડવાના. શેઠાણી કહે વાહ કાળિયા ઠાકર, મારી પ્રાર્થના સાંભળી. બીજા દિવસની સવારનો 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ ભૂદેવ આવ્યા નહીં. 9:30 થયા. શેઠની દુકાનની ગ્રાહકી જતી હતી. શેઠે જાતા જાતા કીધું કોલા મારા જમવા આવવાના છે, જે માગે ઈ એને જમવાનું આપી દેજે. ખબર હતી, નક્કી હતું 1 લાડવો ખાવાનો છે, ₹1 દક્ષિણા દેવાની. થોડાક બાદ અને શેઠ નીકળ્યા ને ચાઈની ઓલો મોડો આવ્યો ઠગ બ્રાહ્મણના વેશ. શેઠાણી જય શ્રી કૃષ્ણ, મારી માં, તું તો અન્નપૂર્ણાનો અવતાર છો, તારા પગલે તો શેઠ રોટલા ભેગો થયો, નહીતર તો ભૂખે મરતો. તો બાયુને આમ થયો ને તો બાયુ રાજી થઈ જાય. નકા તા સાજે બાવટે એવો ઉકરો ભૂખ મર્યો તે કપાસી આવા પગ મેં ખાલી અને ખેતર મેં વાડી મેં કપાસ સમજાજો. અને એવા વખાણ કર્યા ને બેને કીધું આ મહારાજ સાચા છો, તમે જ્યોતિષ સાચા, બહુ સરસ. શું છે શેઠે કીધું છે જમવાનું, અને કીધું તું જે જોઈએ એ લઈ લેજો. કે હા, તો હું અહીંયા કોઈ દિવસ જમતો નથી, મને કાચું સીધું જોઈએ, અને કાચું સીધું તમે ગોડાઉનમાંથી કઢાવી દો. ગોડાઉન અહીંયા જ હતું દુકાનમાં, ઘરમાં કાચું સીધું કઢાવવાનું કીધું છે, તો મને આપી દો. કે આ બોલો શું જોઈએ? એ કે 20 બાચકા ચોખાના, 10 બાચકા ઘઉંના, એ પણ ઓર્ગેનિક, ₹50 કિલો વાળા. પછી 4 ડબ્બા ઘીના, 2 ડબ્બા તેલના, 1 કિલો મરચા ને ધાણું. જેટલું 100 બ્રાહ્મણ ખાય ને એટલું રાશન લીધું. ભગવાન ગમે એમ કાઢી લ્યો, ગમે એમ. દક્ષિણામાં એવું નક્કી કર્યું હતું કે ₹1000 આપીશ, બાકી હું ક્યાંય જતો નથી, તપસ્વી છું. ₹1000ની વાત કરી. શેઠાણીએ બધું કાઢી દીધું, કારણ કે શેઠ કહી ગયા હતા કે જે જોઈએ એ આપજો. અને શેઠાણી તો લૂંટાવું જ તું, આવો મોકો મળે ક્યાંથી. એ 2-4 ગાડા લઈ આવ્યો તો, અને ગાડામાં બધું સામાન, ₹1000 ને તેલના ડબ્બા ને ઘીના ડબ્બા ને ચોખાના બાચકા ને ઘઉં, જે યાદ આવ્યું ગોડાઉનમાંથી લઈ જ ગયો બધું. એમ ગાડું ભરી અને લઈ ગયો. બપોરે શેઠ આવ્યા, અને શેઠાણી તો હરી તારા છે 1000 નામ ને ક્યાં નામે લખવી કંકોત્રી ગીત ચાલુ હતા. શેઠાણીને રાજી જોઈ. શેઠ કે ઓહો આજ તો બહુ રાજી, કે આજ તો બ્રાહ્મણ દેવતા આવ્યા હતા ઘરે. કે બરાબર જમાડ્યા નહીં? કે હા હું આપ્યું. એ કે 50 બાચકા ચોખાના ને બાચકા ઘઉંના ને આ આપ્યું ને તે આપ્યું, જ્યાં લિસ્ટ આપ્યું. શેઠને ચક્કર ચડ્યા, ચકડોળ ચડ્યા ને પડી ગયો. શેઠ બેભાન થયો. આટલું બધું, આટલું તો 100 માણસોને જમવા જોઈએ. કે બસ એટલું લઈ ગયા, તમે જ કીધું તું જે જોઈએ એ આપજો. અરે પાગલ, એને 1 લાડવાનું નક્કી કર્યું તું, ₹1 વાત થઈ, ₹1000 લઈ ગયો. શેઠે પોતાની ઘોડી લીધી તરત જ. ક્યાં છે? આ બાજુ તપાસ કરી, આ બાજુ રીએ છે ફલાણો માણસ. તપાસ કરી કે આ તો ઠગ છે, બ્રાહ્મણનું વેસ્ટ. અને પછી ક્યાં છે એનું ઘર? આવી એને ઘોડી બાંધીને પડકારો કર્યો, ક્યાં ગયો મહારાજ? અને આ ભાઈએ તરત જ પોતાની પત્નીને કીધું પોક મૂક, મારા ઉપર ખાપણ ઓઢાડી દે, રડવાની શરૂઆત કરી દે. મન મરસિયા ગાવા, તારો ધણી મરી ગયો છે એવી એક્ટિંગ કરજે. હવે ઠગની પત્નીમાં કઈ ઘટે? આહા. શેઠે પડકારા કર્યા ને અંદરથી રોવાનો અવાજ આવ્યો. શેઠ અંદર આવીને જુએ તો આ ગોરાણી માથા પછાડે. એ ગોર મરી ગયા, ગોર મરી ગયા. એ કે હમણાં સવારે તો આટલો માલ લઈ ગયો ને હવે મરી ગયો? એ કે આ મરી ગયો. એ કે શું થયું? એ કે ખબર નહીં, એક મહાજનને ત્યાં, એક શેઠને ત્યાં સવારે જમવા ગયા હતા ને શેઠે જમવામાં કંઈક કાળું કર્યું છે, જમવામાં કંઈક આડું અવડું આપી દીધું છે ને એ મરી ગયા. મેં પોલીસને બોલાવી જ છે, હમણાં જ ઓલો PM પોસ્ટમોર્ટમ કરાવવું છે.
અને એને તો જેલમાં નખાવાનો, જેલનું નામ સાંભળ્યું અને તરત જ પગમાં પડી ગયો મહાજન, રહેવા દ્યો બાપા. એ માતાજી, તમારા મહારાજ મરી ગયા, જેટલું થાય તમારા રોટલાની વ્યવસ્થા હું કરી આપું. ના, હું તો કેસ કરીશ, મારો ધણી ગુમાવ્યો, મેં મારા બચ્ચા નથી, મારું કોઈ છોકરું નથી, અમે શું કરશું, અમારી જિંદગી કેમ નીકળશે. અને સેટલમેન્ટ કર્યું તરત જ. વેપારીઓ બહુ બીવ્યો પોલીસથી, પોલીસ ખાતાની વળી લપમાં ક્યાં પડવું, સમાજમાં નામ ખરાબ થશે. કેટલા? એ કે 50,000 આપો તો જવા દો. ગોળીથી કહી તિજોરીમાંથી 50,000નું બંડલ કાઢી અને આપ્યું. ગોરાણીને કીધું માફ કરજો. હવે કે બસ હવે અગ્નિ સંસ્કાર કરીએ, તમે જાઓ. તો શેઠ ગયા ને પાછળથી જગાડીને કીધું 50,000 લીધા ઓછા નથી ને, કે વાંધો નહીં ચાલશે. હવે જાય ગયો ને પછી ગામ છોડીને ભાગી ગયા. 4 વર્ષ પછી એની ઘરવાળીએ કીધું હવે 50,000 પતી ગયા, શું કરવું? કે હવે હજી એક ખેપ મારી આવું. ક્યાં? એક વાર શેઠ પાસે. હવે મારી નાખશે શેઠ તમને? કે ના ના, એ કે હજી એક ખેપ તો મારવી જ છે. અને આવ્યા શેઠના ઘરે. શેઠ દુકાને હતા. આવીને શેઠાણીને કીધું, શેઠાણી જય શ્રી કૃષ્ણ. મહારાજને જીવતા જોઈને શેઠાણીને દ્રાસકો ભૂત આવી ગયું. શું? અરે મહારાજ, તમે ઓલા ભોજન કરવા આવ્યા હતા, તમે તો મરી ગયા હતા ને. કે હું મરી જ ગયો છું, હું મરેલો જ છું. તો પછી મારા ઘરે કેમ? એ તો હું સ્વર્ગમાંથી, મારી બ્રાહ્મણોની ઓળખાણ આલે ને બધી જગ્યાએ, કે સ્વર્ગમાંથી મને 8 દિવસના પેરોલ મળ્યા છે, જામે 8 દિવસની રજા મળી છે ને ધરતી ઉપર આંટો મારવા આવ્યો છું. અને હું અહીંયા આવ્યો ત્યારે તમારી દીકરી સ્વર્ગમાં મને મળી હતી. અને શેઠાણી ગડગડી થઈ ગઈ. એક જ દીકરી થઈ હતી, 7 વર્ષની ઉંમરમાં ગુજરી ગઈ હતી. શેઠાણી પગમાં પડીને કે મહારાજ, મારી દીકરી લાલી કેમ છે? એ કે લાલીને લીલા લહેર છે સ્વર્ગમાં. હા હા, હિંચકા ઉપર બેઠી હોય, અપ્સરાઓ એને હિંચકા નાખે, એના આલરડા અપ્સરાઓ ગાય, દેવાંગનાઓ એની આગળ નાચતી હોય, એને રમકડા જાત જાતના ખાવા પીવાના 56 પકવાન. લાલી તમને બહુ યાદ કરતી હોય, બધું જ બરાબર છે લાલીનું. પણ લાલીને એક વાતનું દખ છે સ્વર્ગમાં. અને માં ગડગડી થઈ ગઈ, મારી દીકરીને શું તકલીફ સ્વર્ગમાં? કે એના માપના દાગીના નથી મળતા. લાલીને દાગીના નથી, કે બધું છે. અને સ્વર્ગમાં સોની કોઈ છે નહીં કે ત્યાં ઘડી દે કોઈ, એટલે સ્વર્ગ ખાલી પડ્યું છે. હવે બસ મને કીધું તું, માને કહેજો કે મારી પાસે દાગીના નથી. થોડાક પ્રસંગમાં ક્યારેક જવું હોય, ઇન્દ્રની સભામાં જવું હોય, ક્યારેક કુબેરની ત્યાં પ્રસંગ હોય, તો બધા જ જેટલા સ્વર્ગમાં આવ્યા છે બધા દાગીના પહેરે, પણ આની પાસે દાગીના નથી. અને શેઠાણી રોવા લાગી, અરે મારી દીકરી. અમુક લોકો એડવાન્સ બહુ હોય, દીકરા જન્મે ને ત્યારે સોનાના દાગીના ઘડાવીને રાખી દે, કે પ્રસંગમાં પછી મોંઘું થઈ જશે સોનું. એ 2.5 કિલો સોનું ભેગું કરી રાખ્યું હતું લાલી માટે. એ ડબ્બો કાઢ્યો, આ હાર, આ કડલા ને આ કાંબિયું ને આ બંગડીયું ને આ 16 પ્રકારના શણગાર, 2.5 કિલો સોનાનો દાગીનાનો ડબ્બો આપ્યો. મહારાજને પાણી પાયું કે જમીને જાવ. કે ના, મારે સ્વર્ગમાં પહોંચવાનું, છેલ્લો દિવસ છે આજ. આ જાતા જાતા તમને સમાચાર આવ્યો તો મેસેજ આપવા. એ ડબ્બો આપ્યો અને ડબ્બો લઈ અને આમ ઠગ હજી ગામની બહાર નીકળ્યો હશે ત્યાં શેઠ ઘરે આવ્યા બપોરે. શેઠાણીને મોજમાં જોઈને કીધું, આજે આટલી બધી રાજી? કે આજે તો લાલીના સમાચાર આવ્યા હતા. શું વાત કરી? કે હા, કોણ લઈ આવ્યું? તો ઓલો મહારાજ આપણા ઘરે જમવા આવ્યો હતો ને, મરી ગયો હતો ને, સ્વર્ગમાં ગયો છે ને, ત્યાંથી એને 8 દિવસના જામીન મળ્યા છે. ધરતી ઉપર આંટો મારવા આવ્યો તો છેલ્લે છેલ્લે આપણે જાતા જાતા આપણા ઘરે થતો ગયો. મહારાજ બિચારા બહુ સારા છે, એમણે આપણી લાલીના સમાચાર આપ્યા. લાલી આમ લેર કરે છે, બધી રીતે બરાબર છે, પણ એને દાગીના નહોતા. એટલે મને કીધું કે લાલીએ દાગીના મગાવ્યા. શેઠે કીધું, તે શું કર્યું? એ કે મેં દાગીનાનો ડબ્બો આખો આપી દીધો. અને શેઠે માથું પછાડ્યું, પાછો લઈ ગયો. બધું 2.5 કિલો માલ આપી દીધું. શેઠ ઘોડી લઈને પાછળ. ઠગ દેખાણું કે ઊભો રહે. અને ઠગ સીધો નાળિયેર ઉપર. કઈ નાળિયેર ખબર? જે નાળિયેર ઉપર શેઠ ચડીને માનતા લીધી હતી ને, એ જ નાળિયેર ઉપર ઠગ ચડી ગયો. નીચે ઉતરી કે નીચે ન ઉતરું. શેઠની તો પ્રેક્ટિસ હતી. શેઠ ઉપર ચડ્યા, હાવ ઉપર ચડીને ઠગને પકડવા જાય. ઠગની તો પ્રેક્ટિસ હતી. ત્યાંથી કૂદકો મારીને ડાયરેક્ટ ઘોડી ઉપર, ઘોડી છોડી અને રવાની કરી. અને ચોર કે હવે જાઉં છું શેઠ, નીકળું છું, જય માતાજી. ઘોડી લઈને ગયો. વરી વાવાઝોડું ચાલુ થયું પાછું. વરી શેઠે કીધું, હે દ્વારકાનાથ, હેમે ખેમે નીચે ઉતરું તો હવે હાચે હો બ્રાહ્મણ જમાડીશ. ભગવાન ગમે તેમ કરીને લઈ લઈએ, માનતા કરો ને તો ગમે એમ કરીને ચૂકવવું પડે. માન શેઠ નીચે ઉતરા, ઉઘાડા પગે આવ્યા. ચપ્પલે ઓલો લઈ ગયો તો
શેઠને બપોરે 3 વાગે આમ વિલા મોઢે ઘરે આવતા જોઈને શેઠાણીએ પૂછ્યું કે ઘોડી ક્યાં? કે ઘોડી લાલીના લેખે ગઈ. લખ લાલીના લેખે, આ સૂત્રનું નામ છે ઉપરનું, લાલીના લેખે. ઘોડી લાલી ખણી વઈ. બસ ભગવાન આમ લઈ લઈએ. ભગવાને તમને ટાણું આપ્યું, સારું આપો. માનતાઓ કરો નહીં, કરો તો પછી પૂરેપૂરી ઉતાર.